માનસિક ત્રાસ આપી રહ્યા છે અને કઈ કોઈ બહેનોને કાલે થઈ જાય એનો જવાબદાર કોણ? ફરી એકવાર આંગણવાડીની આશા વર્કર બહેનો એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। આંગણવાડી કાર્યકર બહેનોએ આયોજન પત્ર આપી અને હડતાલની ચીમકી ઉચ્ચારી છે। મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। પોતાના સ્વખર્ચે ઓનલાઈન કામગીરી સંભાળવી પડતી હોવાની પણ વાત સામે આવી રહી છે। આવેદનપત્રો પણ ઘણીવાર આપ્યા છે, ઘણીવાર ધરણા પણ કર્યા છે, પરંતુ આજ દિન સુધી સરકાર, મને એવું લાગે છે કે એમને અમારી જરૂર જ નથી। મહિલા દિનની ઉજવણી સરકાર કરવાની છે કે આજે એ જ બહેનો કે જે રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડે છે, તો તમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કઈ રીતે કરશો? તો અમારું આવેદન પત્ર કોઈ સ્વીકારવા માટે અહીંયા ઓફિસમાં હાજર જ નથી। ક્યાં સુધી માનસિક ભારણ અમારા ઉપર એટલું છે તો ક્યાં સુધી અમે માનસિક ત્રાસ સ્વીકારીએ? ઉપરથી એમ કહે છે કે 15 બાળકોના જ તમને નાસ્તાના બિલ મળશે, તો બીજા 15 બાળકોના નાસ્તાના બિલ કોણ ફાળવશે? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ફરી એકવાર આંગણવાડીની આશા વર્કર બહેનો એ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। આંગણવાડી કાર્યકર બહેનોએ આયોજન પત્ર આપી અને હડતાલની ચીમકી ઉચ્ચારી છે। મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો, છતાં હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા બહેનોમાં રોષ ફાટી નીકળ્યો છે। આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઈલ આપવામાં ન આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। પોતાના સ્વખર્ચે ઓનલાઈન કામગીરી સંભાળવી પડતી હોવાની પણ વાત સામે આવી રહી છે। આંગણવાડી બહેનોએ આક્ષેપ છે કે વધારે કામનો બોજો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવી રહ્યો છે। ઓનલાઈન કામગીરીને કારણે માનસિક તણાવ જે છે તે વધતો હોવાની ફરિયાદ પણ જોવા મળી રહી છે। શારીરિક રીતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવી વાત આંગણવાડી વર્કર બહેનો કરી રહી છે। આ મુદ્દે સરકાર તાત્કાલિક નિર્ણય લે અને જો માંગણી નહીં સ્વીકારાય કે અથવા તો અમારી વાત એ નહીં સાંભળવામાં આવે તો પછી ઉગ્ર આંદોલનની ચીમકી જે છે તે પણ ઉચ્ચારી છે। રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે બહેનોએ કચેરી પર પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે। સરકાર સામે આંગણવાડી કાર્યકર્તા બહેનોએ નારાજગી વ્યક્ત કરી છે। તાત્કાલિક મોબાઈલ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે જ માનસિક ત્રાસ જે છે તે બંધ કરવા માટે આયોજન પત્ર જે છે તે આપી અને આંગણવાડીની બહેનો જે છે તેમણે રજૂઆત કરી છે। ત્યારે ઘણા લાંબા સમયથી જે આંગણવાડીની બહેનો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ મુશ્કેલીને લઈને અનેક વખત એમના નિવેદનો જે છે તે જોવા મળતા હોય છે। એક નાનકડી ઓરડી હોય એની અંદર બાળકોને ભણાવતા હોય છે, આંગણવાડીનું કામકાજ થતું હોય છે, પરંતુ મોબાઈલની એ વાતને લઈને હવે આંગણવાડી બહેનો જે છે તે પોતાના સ્વખર્ચે મોબાઈલો જે છે તે ખરીદી કરી અને પછી કામગીરી કરે છે। સરકારમાંથી એમને કોઈ જાતની સુવિધા ન મળતી હોવાનો દાવા સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી વર્કરની જે બહેનો છે તેમણે હલ્લાબોલ કર્યો હતો। તમારા મોબાઈલમાં કરવી પડે છે। 2022 જે પ્રોગ્રામ ઓફિસર હોય એમના દ્વારા તમારી ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। કામગીરી કરો, માનસિક એટલી હદે તમે થાકી ગયા છો। માનસિક એમાં જે જૂની બહેનો રહી જેને કંઈ આવડતું નથી તે વખતે ભરતી થઈ ગયેલા આજે અમે પ્રમુખના નાતે આ ઓફિસને
લેખિતમાં કાલે જાણ કરેલ હતી કે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવવાના છીએ, તેમ છતાં કોઈ અધિકારી હાજર ન હોવાથી આજે અત્યારે અમે એક અહીંયા ઓફિસના ક્લાર્કને આ આવેદનપત્ર આપીએ છીએ. અને અમારા લોકોના આ આંગણવાડી બહેનોનો પ્રશ્ન એ છે કે મોબાઈલની અંદર કામગીરી થતી નથી. 2022થી મોબાઈલ આપેલ નથી, સરકાર વાયદો કરે છે, મોબાઈલ આપતી નથી. કામગીરી માટે સતત પ્રેશર બહેનો ઉપર કરવામાં આવી રહ્યું છે, માનસિક ત્રાસ આપી રહ્યા છે. અને કોઈ બહેનોને કાલે થઈ જાય એનો જવાબદાર કોણ? આ પ્રશ્ન સાથે અમે આ ઓફિસમાં રજૂઆત કરવા આવે છીએ. આજથી તમામ કામગીરી અમે હાજરી સિવાય બંધ કરવામાં આવે છે આંગણવાડીઓની અંદર. બરોબર, આ રજૂઆત લઈ અને હજી ઇનિશિયેટિવ ચૂકવવામાં આવેલ નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં ઘણા પ્રશ્નોને અનુલક્ષી અને આજે અમે અહીંયા આવેદનપત્ર આવીએ છીએ. આજથી અમે તમામ કામગીરી બંધ કરીએ છીએ. ભવિષ્યની અંદર તાળાબંધી કરવી પડે તો આંગણવાડી કેન્દ્રોની અંદર તાળાબંધી કરવાનો પ્રોગ્રામ અમારો 16 તારીખ પછીનો છે. અગાઉ પણ અમે ઘણીવાર લેખિતમાં, મૌખિક દરેક રીતે સરકારશ્રી સુધી અમારી તમામ માંગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્રો પણ ઘણીવાર આપ્યા છે, ઘણીવાર ધરણા પણ કર્યા છે. પરંતુ આજ દિન સુધી સરકાર, મને એવું લાગે છે કે એમને અમારી જરૂર જ નથી. આજે તમે જુઓ કે ઓનલાઈન કામગીરી એટલી બધી નાખી દીધી છે વર્કરો ઉપર કે એક 10,000ના મોબાઈલ, વર્કરોનો પગાર 10,000 છે, એમાં અમારી પાસે નથી મોબાઈલ સરકારનો. કંઈ જ કામગીરી જે અમારા પોતાના મોબાઈલમાં, આજે આ મારા મોબાઈલમાં સરકારની 7 એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે જે રોજ અપડેટ નવું આયા જ કરે છે અને રોજ અમારે અપડેટ કરવાનું જ. સરકાર ઉપરથી એટલું પ્રેશર આપે છે વર્કરોને કે માનસિક બહેનો એટલી ત્રાસી ગઈ છે કે આજે તો અમે એકલી પાટડીની વર્કરો તાલુકાની ભેગી થઈ છે. અગાઉ અમે હેલ્પરોને પણ બોલાવીશું, એનાથી વધારે જરૂર પડશે તો અમે અમારા ફેમિલી બધા જ મેમ્બરોને એડ કરી અને સતત વિરોધ કરશું. આગામી 8 તારીખે મહિલા દિનની ઉજવણી સરકાર કરવાની છે. તો હું તમને સરકારને એમ કહેવા માંગુ છું કે આજે એ જ બહેનો કે જે રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડે છે, તો તમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કઈ રીતે કરશો? આજે તમે બેનને પોતાના હક અને અધિકાર માટે વંચિત રાખી રહ્યા છો. આજે હાથી જેવું કામ છે આંગણવાડીનું અને કીડી જેટલો પગાર આપે છે, તદ્દન એકદમ નાનું એવું વેતનમાં એટલી કામગીરી 35 થી 40 જાતની અમારે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી કરવાની હોય છે. અત્યારે અમે લોકો જે ભેગા થયા છીએ, આજે અમે ઓફલાઈન કામગીરી ચાલુ રાખી છે, ઓનલાઈન કામગીરી અમે સદંતર બંધ કરીએ છીએ. અગાઉ જરૂર પડશે તો અમે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ કરવાના છીએ. સરકારને ખાસ અલ્ટિમેટમ આપવામાં આવે છે તમામ બહેનો વતી. જરૂર પડશે તો જિલ્લામાં, જરૂર પડશે તો રાજ્યમાં, તમામ જગ્યાએ બધી જ બહેનો ભરપૂર આક્રોશ સાથે, પરિવાર સાથે રેલી કરશે અને સરકારને જવાબ અગાઉ આપશે ને આપશે. માલણપુર કેન્દ્ર નંબર 1માં કાર્યકર તરીકે ફરજ બજાવું છું. અમે બધી બહેનો 1 કલાકથી અહીંયા બેઠા છીએ તો અમારું આવેદનપત્ર કોઈ સ્વીકારવા માટે અહીંયા ઓફિસમાં હાજર જ નથી. અને અમારી બહેનો ઉપર એટલું દબાણ છે કે ઓનલાઈન કામગીરી કરો, ઓનલાઈન કામગીરી કરો. પણ ઓનલાઈન કામગીરી માટે પોતાના મોબાઈલ તો જોઈએ ને. અમે અમારા ઘરના મોબાઈલ વાપરીએ છીએ, અમારા મોબાઈલ હેંગ થાય છે, તો અમારે ક્યાં સુધી માનસિક ભારણ અમારા ઉપર એટલું છે તો ક્યાં સુધી અમે માનસિક ત્રાસ સ્વીકારીએ? અમને અમારા પોતાના મોબાઈલ આપો. હું ખારાગોડા સેજામાં ખારાગોડા 6માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. અમે અહીંયા ઓનલાઈન કામગીરીની જે અમને અત્યારે તકલીફો પડે છે તેનો વિરોધ કરવા માટે આવ્યા છીએ, કારણ કે અમારું કોઈ સાંભળતું જ નથી. એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડ્યું છે આજે. એટલે અમે અત્યારે જે એવીટી એપ્લિકેશન આવી છે એને હમણાં અમારા ઉપર દબાણ કરવામાં આવે છે કે તમે ફરજિયાત એને અમલમાં મૂકો જ. તમે ગમે ત્યારે અનઇન્સ્ટોલ કરો, ફરીથી ઇન્સ્ટોલ કરો તો અમે એમ જ રહીએ છીએ. બાળકોને અમે સામું જુઓ, અમારા સામું જુઓ. તો બાળકો 3-4 વર્ષના સામું જોઈને બેસી રહી શકે? જેટલા બાળકો સામું જોવે એટલાના જ ફોટા પડે. અને 30 બાળકો બેઠા હોય તો 15 જ બાળકોના હાજરી બતાવે છે. તો અમને ઉપરથી એમ કહે છે કે 15 બાળકોના જ તમને નાસ્તાના બિલ મળશે, તો બીજા 15 બાળકોના નાસ્તાના બિલ કોણ ફાળવશે? એટલે અમે જે સંખ્યા અમારી છે એને પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી, તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.